નમો રિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાયણંગ નમો લોહે સવસાવણંગ એસો પંચન મુક્કારો સવ પાવપણાસણો મંગલાણં ચ સવ્યેસિમ પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ. ઓમ નમો નાનસ ઓમ નમો સુયસ ઓમ નમો સુય દેવ્યાય ઓમ નમો બાયણાર્યસ ઓમ નમો બંગીયલીય તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્ય યુગ પ્રધાનાચાર્ય ઉપાધ્યાય સાધુ સાધી ભગવંતો जिन शासन देव जिन शासन माता आप सर्वने आज्ञा हो आज्ञा हो आज्ञा हो. ચાલો આજે આપણે 35 બોલ. ઓકે. અને 35 બોલમાં આપણે સંકિતની વાત ચાલે છે, બરાબર ને? હા હેલો. હા હા સંકેત ચાલુ છે. એમાં સયોગસમ સંકિત સમજવાનું છે. ઉપસમ અને સહાયક સંકિત બધાને સમજાઈ ગયું? હા. સંકિતની ગઈ વખતે વાત કરી હતી કે સંકિત એટલે શું? સાત પ્રકૃતિના ક્ષય ઉપસમ અને સંયોગક્ષમ થવા પર આત્મામાં જે ભાવ જાગે અથવા તો પરિણામની જે અવસ્થા, એ અવસ્થાને સંકિત કહેવામાં આવે. સંકિત એ દ્રષ્ટિ છે, જોવાની રીત છે. અને એ રીત તમારા પરિણામની ધારા ઉપર નિર્ભર કરે. અને એ પરિણામની ધારા સાત પ્રકૃતિના ક્ષય ઉપસમ અને સંયોગક્ષમ ઉપર ડિપેન્ડ છે. સમજાઈ ગઈ આટલી વાત બધાને? જી સ્વામી. એટલે સંકિત એટલે સંભાવ, અને સંકિત એટલે સુદેવ સુગુરુ ને સુધર્મ, અને સંકિત એટલે કુદેવ કુગુરુ ધર્મ ને નો માને, આવી બધી વ્યાખ્યાઓ. સંયોગક્ષમ સંકિત હવે આજે સમજવાનું છે, બરાબર? સંયોગક્ષમ સંકિતની અંદર છ પ્રકૃતિનો ઉદયાભાવી ક્ષય, એટલે જે ઉદયમાં આવે એનો ક્ષય, જે ઉદયમાં નથી આવ્યા એનો ઉપસમ, અને સંકિત મોહનીયનો ઉદય. સંયોગક્ષમ ભાવમાં ત્રણ વસ્તુ હોય. મેં તમને આ વાત પહેલા પણ સમજાવી છે. શબ્દ ઉપરથી ક્ષય પ્લસ ઉપસમ, અને અધ્યાહારની અંદર ઉદય પણ સમજવાનું. એટલે ક્ષય ઉપસમ અને ઉદય, આ ત્રણ અવસ્થા જે ભાવની અંદર હોય એ ભાવ સંયોગક્ષમ ભાવ છે, બરાબર? તો સંયોગક્ષમ સંકિતની અંદર સ્વામી એક હા વાર બોલો. ફરીથી બોલો તો. જે ઉદયમાં આવે તેનો ક્ષય, નથી ઉદયમાં આવ્યા તેનો ઉપસમ, અને એક સંકિત મોહનીય કર્મનો ઉદય. અને સંકિત મોહનીય. જો સંયોગક્ષમ ભાવને સમજી લ્યો, સંયોગક્ષમ ચારિત્ર પણ હોય, સંયોગક્ષમ જ્ઞાન પણ હોય, અને સંયોગક્ષમ દર્શન એટલે દ્રષ્ટિ પણ હોય. સંયોગક્ષમ ભાવની વિશેષતા શું છે ખબર છે? કે એમાં ક્ષય ઉપસમ તો હોય, પણ ઉદય મહત્વનો હોય. સંયોગક્ષમ ભાવને શુદ્ધ ભાવ ન કહેવાય, એને પૌદ્ગલિક ભાવ કહેવાય. અને પૌદ્ગલિક ભાવ એટલા માટે કહેવાય કે એમાં કર્મનો ઉદય હોય.
એટલે એ કર્મના ઉદય પ્રમાણે એની પરિણામની ધારામાં અતિચાર વગેરે લાગે. સમજાણું? હલો. હાજી સ્વામી. હા, તો સંયોગક્ષમની અંદર પછી જ્ઞાન હોય તો જ્ઞાનાવરણીય કર્મની કોઈ પણ પ્રકૃતિનો ઉદય હોય. હા, જેમ કે મતિ જ્ઞાન શ્રુત જ્ઞાનાવરણીય કર્મનો સંયોગક્ષમ હોય, પણ આપણને અવધિ જ્ઞાન મનઃપર્ય જ્ઞાન ને કેવળ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય તો ચાલુ છે. તો એનાથી જે જ્ઞાન પ્રગટ થાય એને સંયોગક્ષમ જ્ઞાન કહેવામાં આવે. મતિશ્રુત અવધિ મનઃપર્ય 4 જ્ઞાન સંયોગક્ષમના જ્ઞાન છે. કેવળ જ્ઞાન એક જ ક્ષાયિક છે. તો કેવલ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય તો રહેવાનો જ છે સંયોગક્ષમમાં બધી જ જગ્યાએ. બરાબર. જી પછી દર્શનની અંદર સંકિત મોહનીય છે. દર્શન મોહનીયની 3 પ્રકૃતિ, એમાંથી મિથ્યાત્વ અને મિશ્ર, આ બંનેનો ઉદયાભાવી ક્ષય, ઉદયમાં નથી આવ્યા એનો ઉપસમ. પણ સંકિત મોહનીય કર્મનો ઉદય અવશ્ય હોય જ. તો જે સંકિતમાં સંકિત મોહનીયનો ઉદય હોય એ સંકિતને સાયોગ સમિક સંકિત કહેવામાં આવે. જે જ્ઞાનમાં કેવળ જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિનો ઉદય હોય તો એ જ્ઞાન પણ સાયોગક્ષમિક જ્ઞાન કહેવાય. મતિશ્રુત અવધિ મનઃપર્ય. એવી રીતે સાયોગક્ષમિક ચારિત્ર, જી તો એમાં સંજ્વલન કસાઈનો ઉદય હોય. હા, બાકી બધી પ્રકૃતિનો ક્ષય ઉપસમ અને એટલે ક્ષય અને ઉપસમ થયો હોય, પણ સંજ્વલનની કોઈ પ્રકૃતિ, લોભ વગેરે કોઈ પણ પ્રકૃતિનો ઉદય ચાલુ હોય તો એ અવસ્થાને સાયોગક્ષમિક ચારિત્ર કહેવાય. તો 5 પ્રકારના ચારિત્રમાં સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર ને યથાખ્યાત ચારિત્ર ને છોડીને બાકી બધા જ ચારિત્ર સાયોગક્ષમિક ચારિત્ર છે. ઓકે. સમજાણું? તો સંયોગક્ષમ નો અર્થ જ ઈ થાય કે એમાં ઉદય પણ હોય, ક્ષય પણ હોય અને ઉપસમ પણ હોય. પણ કોનો ક્ષય, કોનો ઉપસમ અને કોનો ઉદય, આ ત્રણેય ધ્યાન રાખવું પડે. તો આપણે સંયોગક્ષમ સંકિતને સમજીએ છીએ તો સંકિત એટલે દ્રષ્ટિને માટે 7 પ્રકૃતિ જવાબદાર છે. કઈ 7 પ્રકૃતિ? શું બોલે? દર્શન માટે, દ્રષ્ટિ માટે 7 પ્રકૃતિ જવાબદાર છે. કઈ 7? દ્રષ્ટિ સારી, યથાર્થ હોય, અયથાર્થ હોય કે અનિર્ણયાત્મક હોય, એને માટે જવાબદાર કેટલી પ્રકૃતિ? 7. હવે 7 કઈ કઈ પ્રકૃતિ? ગયા ક્લાસમાં આપણે કર્યું છે. સ્વામી, ચારિત્ર મોહનીય ને અનંતાનુબંધી ક્રોધ, મન, માયા, મોહ, લોભ અને સંકિત મોહનીય, મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીય. બરાબર છે. એટલે દર્શન મોહનીયની 3 અને ચારિત્ર મોહનીયની 4, અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ. બરાબર. તો આ 7 પ્રકૃતિ એ દ્રષ્ટિ માટે જવાબદાર પ્રકૃતિ છે. તમારી દ્રષ્ટિને યથાર્થ, અયથાર્થ, અનિર્ણયાત્મક કે કેવી રાખવી એ જિમ્મેદારી આ 7 પ્રકૃતિની છે. બરાબર. તો આ 7 પ્રકૃતિમાંથી 6 પ્રકૃતિ દર્શન મોહનીયની 2 પ્રકૃતિ, મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીય. બરાબર. અને અનંત અનુબંધીની 4, તો 4 ને 2 6. તો આ 6 પ્રકૃતિનો ઉદયમાં આવે એનો ક્ષય, ઉદયમાં નથી આવ્યા એનો ઉપસમ. પણ દર્શન મોહનીયની 1 પ્રકૃતિ જેનું નામ છે સંકિત મોહનીય,
તો સંકિત મોહનીય કર્મનો ઉદય, તો આવી પરિણામની ધારાને સાયોપસમિક સંકિત કહેવામાં આવે છે. ઓકે. સમજાણું બરાબર? હા, બરોબર. એટલે સંકિત મોહનીય કર્મ તમારી દ્રષ્ટિને મિથ્યા નો કરે, તમારી યથાર્થતાને અયથાર્થ ન કરી દે, પણ તેમ છતાં આ દર્શન મોહનીય કર્મની પ્રકૃતિ હોવાથી એ આપણી દ્રષ્ટિને એકદમ નિર્મળ ન રહેવા દે. એમાં શંકા, કંખા, વિતિકિચ્છા, પ્રશંસા, પરપાસન સંથવો, આ પાંચમાંથી કોઈને કોઈ અતિચાર ઈ ઉભા કરી દે. જો સાધક જાગ્રત ન હોય તો મિથ્યાત્વમાં જતા વાર ન લાગે. એટલે સંયોગક્ષમ ભાવની આ જ વિચિત્રતા હોય કે સંયોગક્ષમ ભાવમાં સાધકની જાગૃતિ અનિવાર્ય છે, તો જ એના દર્શન જ્ઞાન ચારિત્રમાં નિર્મળતા રહે. અગર એમાં ક્યાંય ગડબડ છે તો પછી એમાં અતિચાર લાગે, એ વસ્તુ તમારી નષ્ટ થઈ જવાની સંભાવના રહે. સંકિત હોય તો સંકિત પણ વયું જઈ શકે, જ્ઞાન હોય તો જ્ઞાન પણ તમારું વયું જઈ શકે, જો જાગૃતિ ન હોય સાધકની તો. બરાબર? તો સંયોગક્ષમ ભાવ સમજાણો બરાબર બધાને? જી સ્વામી. તો ઉદયાભાવી ક્ષય, જે ઉદયમાં નથી આવ્યા એ દલિકોનો ઉપસમ, અને સંકિત મોહનીયનો ઉદય વર્તતો હોય એને આવી સંકિત કહે. આવી પરિણામની ધારાને સંયોગક્ષમ સંકિત કહેવામાં આવે છે. બેસી ગયું બધાને? જી સ્વામી. ઉપસમ સંકિત અને સાયિક સંકિતમાં સાતમાંથી એક પણ પ્રકૃતિનો ઉદય ન હોય એટલે ઈ સંકિત એકદમ શુદ્ધ સંકિત કહેવાય. એમાં શંકા, કંકા વગેરે કોઈ અતિચાર લાગે નહીં. ઉપસમ સંકિતમાં પણ ન લાગે અને સાયક સંકિતમાં પણ અતિચાર ન લાગે. સમજાણું? એમાં સાતે સાત પ્રકૃતિ ઉપસમ સંકિતમાં સાતે સાત પ્રકૃતિનો ઉપસમ હોય. સાયિકની અંદર સાતે સાત પ્રકૃતિનો ઉદય અને સત્તા બધામાંથી જળ મૂળથી ક્ષય થઈ ગયો હોય, એટલે એની દ્રષ્ટિ નિર્મળ જ રહે. એમાં શંકા, કંકા કે પાંચ અતિચારમાંથી કોઈ પણ અતિચાર લાગવાની સંભાવના ન હોય. એટલે ઉપસમ સંકિત અને ક્ષાયિક સંકિત આ બંનેને શુદ્ધ સંકિત કહેવામાં આવે. અને સંયોગક્ષમિક સંકિતને પૌદ્ગલિક સંકિત કહેવામાં આવે, કારણ કે કર્મનો ઉદય છે એટલે ઉદય વાળું સંકિત એને પૌદ્ગલિક સંકિત કહેવામાં આવે. તો સમજાઈ ગયું સાત પ્રકૃતિમાં કોનો ક્ષય, કોનો ઉપસમ અને કોનો ઉદય? જી. બધાને બરાબર બેસી ગયું ને? તો પછી આગળ નીકળું. હા, બધાને બેસી ગયું બરાબર? હા સ્વામી. ઓકે. હવે ઉપસમ સંકિત થયું, ક્ષાયિક સંકિત થયું, સાયોપશમિક સંકિત થયું. હવે આવે છે સાસ્વાદન સંકેત. સાસ્વાદન સંકિતને સાત પ્રકૃતિમાંથી
સાત પ્રકૃતિ કહું, મિથ્યાત્વ પ્રાયોગ્ય સાત પ્રકૃતિ આ મનમાં ફિટ ફ્રેમ બેસાડી દેજો કે મિથ્યાત્વ પ્રાયોગ્ય સાત પ્રકૃતિ એટલે મિથ્યાત્વ મોહનીય, સંકિત મોહનીય, મિશ્ર મોહનીય, દર્શન મોહનીયની આ ત્રણ પ્રકૃતિ અને ચારિત્ર મોહનીયની અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ સાત પ્રકૃતિ એટલે આ જ આવે. આ સાત પ્રકૃતિ મનમાં બેસાડી દેજો એકદમ ફિટે ફિટ. હા, જી. સમજાણું બધાને? હા. તો આ સાત પ્રકૃતિ કોઈ ભૂલતા નહીં. મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય, સંકિત મોહનીય, અનંતાનુબંધી ક્રોધ માન માયા અને લોભ. તો આ સાત પ્રકૃતિ એમાંથી ચાર પ્રકૃતિનો ઉદય થાય. અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ. મિથ્યાત્વ મિશ્ર કે સંકિત આ ત્રણનો ઉદય ન હોય, પણ અનંતાનુબંધી ક્રોધમાન માયા લોભનો ઉદય થાય તો જીવ ચોથેથી પડીવાય થાય. તો ચોથેથી પડીવાય થયો છે, પણ દર્શન મોહનીયનો હજુ ઉદય થયો નથી, એટલે એની દ્રષ્ટિમાં સંકિતનો સ્વાદ હોય. સંકિત નથી, પણ સંકિતનો સ્વાદ છે. સંકિત વમન થઈ ગયું અનંતાનુબંધીનો ઉદય થયો એટલે, પણ સંકિતનો સ્વાદ રે એવી જીવની પરિણામની ધારાને સાસ્વાદન સમ્યક્ત્વ કહેવાય. જેમ ઝાડ ઉપરથી કોઈ ફળ પડ્યું એટલે ઝાડ ઉપરથી તૂટ્યું તો ઝાડથી અલગ થઈ ગયું, પણ હજુ જમીન ઉપર પહોંચ્યું નથી. તો વચ્ચેની જે અવસ્થા, એવી રીતે ચોથા ગુણસ્થાનથી પડીવાય થઈ ગયો, પણ મિથ્યાત્વની કોઈ પણ પ્રકૃતિ દર્શન મોહનીની કોઈ પણ પ્રકૃતિનો ઉદય થયો નથી. હા, એટલે પેલા ગુણસ્થાન કે આવતા આવતા રસ્તામાં બીજું ગુણસ્થાન, એટલે બીજું ગુણસ્થાન હંમેશા સાસ્વાદન સંકિતનું હોય ને પડતા જીવને જ હોય. જે સમ્યક્ત્વથી મિથ્યાત્વ તરફ જતા હોય એને જ સાસ્વાદન સમ્યક્ત્વ હોય. સમજાણું બરાબર? બીજું ગુણસ્થાન સાસ્વાદન સમ્યક્ત્વ કોઈને ઉપર ચડતા ચડતા ન આવે, ચોથા ગુણસ્થાનથી નીચે પડે તો જ આવે. સમજાઈ ગયું બધાને બરાબર? સાસ્વાદન સમ્યક્ત્વ એટલે હા સર. સાત પ્રકૃતિમાંથી અનંતાનુબંધી ચારનો ઉદય થવા ઉપર જીવ ચોથે ગુણસ્થાનથી પડીવાય થાય, પણ હજુ પેલા ગુણસ્થાનને સ્પર્શ્યું નથી. જીવની સંકિતના સ્વાદવાળી આ અવસ્થાને સાસ્વાદન સમ્યક્ત્વ કહેવામાં આવે. બરાબર છે? હા બેસી ગયું બધાને? હા એકદમ. હવે આવે વેદક સમ્યક્ત્વ. વેદક આમ તો સાયોગ સમિક સંકિતને જ વેદક સમ્યક્ત્વ કહેવાય, પણ આપણે ત્યાં વેદક સમ્યક્ત્વને અલગ એટલા માટે આપ્યું છે કે હર સાયોગ સમિકને વેદક નથી કહેતા આપણા આગમ પ્રમાણે. બાકી દિગંબર આમનાઈમાં તો સયોગ સંકિતને વેદક સંકિત જ કે, કેમ કે એમાં કર્મની પ્રકૃતિનું વેદન હોય એટલે એને વેદક સમ્યક્ત્વ કે. બરાબર? તો અહીંયા વેદક સમ્યક્ત્વનો અર્થ એ છે કે સાયોગ સમિક સંકિતમાંથી, યાદ રાખજો એને સયોગ સંકિત છે, તો સાયોગ સમિક સંકિતમાંથી જીવ કા ઉપસમ સમ્યક્ત્વમાં જતો હોય અને કા ક્ષાયિક સંકિતમાં જતો હોય. હા બરાબર, એટલે શુદ્ધ સંકિત તરફ જતો હોય એ સમયે સયોગસમ સંકિતનો છેલ્લો સમય એને વેદક સમ્યક્ત્વ કહેવાય. અને આગમમાં ખાસ કરીને આપણે ત્યાં
જ્યારે આઠમા ગુણસ્થાનકે શ્રેણી માંડે જીવ, ઉપસમ શ્રેણી કે સપક શ્રેણી, કોઈ પણ શ્રેણી માંડે ત્યારે સંયોગસમ સમકિત 7 ગુણસ્થાન સુધી જ હોય. આઠમા ગુણસ્થાનમાં એને સમકિત બદલવું પડે, કાંઈ ઉપસમ સમકિતમાં જાય ને કાંઈ સહાયક સમકિતમાં જાય. સહાયક સમિક સમકિત વાળો શ્રેણી માંડી શકે નહીં. શ્રેણી માંડવા માટે શુદ્ધ સમકિત જ જોઈએ, અને શુદ્ધ સમકિત કેટલા છે? 2. 2, ઉપસમ સમકિત અને સહાયક સમકિત. સહાયક આ સંકેત. 2 સમકિત જ શુદ્ધ છે. તો જ્યારે સહાયક સમિક સમકિત માંથી શુદ્ધ સમકિત તરફ જતો હોય એ સમયે ઉપસમ સમકિત અને સહાયક સમકિતની આગલી ક્ષણ અને સંયોગસમ સમકિતની છેલ્લી ક્ષણ, એ સમયે જે વેદન હોય એ વેદનને, એ સમયે જે પરિણામની ધારા હોય એ પરિણામને વેદક સમ્યક્ત્વ કહેવામાં આવે. બેઠું બધાને 2 મિનિટ હો બરાબર? તમે, એક મિનિટ લખી લો. વેદક સંકેત બધાને બેસી ગયું કે નહીં? હા સ્વામી. તો આપણો બોલ પૂરો થાય છે. સંકેતના 5 પ્રકાર: ઉપસમ સમિક સંકેત, સહાયક સંકેત, સહાયક સમિક સંકેત, સાસ્વાદન સંકેત અને વેદક સંકેત. વેદક સંકેત એટલે સંયોગસમ સંકેતનો છેલ્લો સમય. પછી શું કે પછી કાંઈ એને ઉપસમ સંકેત હશે ને કાંઈ એને સહાયક સંકેત હશે. તો ઉપસમ સંકેત સંયોગસમ સંકેતના છેલ્લા સમયના વેદનને વેદક સમ્યક્ત્વ કહેવામાં આવે. એટલે વેદક સંકેત આમ છે તો સંયોગસમ સંકેતનો જ વિભાગ, પણ સંયોગસમ સંકેતના છેલ્લા સમયનું વેદન છે. તો બેસી ગયું બધાને? 5 સંકેત. ફરી પાછું એકવાર રિવાઇઝ કરી લ્યો. સંકેત માટે જવાબદાર કર્મની કેટલી પ્રકૃતિ? દ્રષ્ટિ 7. માટે જવાબદાર 7. 7 પ્રકૃતિ. હા, બરાબર. સંકેત મિથ્યાત્વ કે મિશ્ર એ છે શું? દર્શન કોઈ ક્રિયા છે, કોઈ સ્થાન છે, ક્ષેત્ર છે, દ્રષ્ટિ છે કોણ ને? છે? હા, દ્રષ્ટિ છે, જોવાની રીત છે. બરાબર. તો સંકેત કે મિથ્યાત્વ છે શું? તો કે દ્રષ્ટિ છે. દ્રષ્ટિકોણ છે, જોવાની રીત છે, જોવાનો એંગલ છે. જી. તમે અલગ અલગ તમારે જે નામ આપવા હોય તે. એ અભિગમ છે. હમ. તમે વસ્તુને કઈ રીતે જાણો છો એ અભિગમને દ્રષ્ટિ કહેવામાં આવે. સંકેત. અને દ્રષ્ટિ 3 પ્રકારની: યથાર્થ દ્રષ્ટિ હોય તો સંકેત દ્રષ્ટિ, અયથાર્થ દ્રષ્ટિ હોય તો મિથ્યા દ્રષ્ટિ, અને અનિર્ણયાત્મક દ્રષ્ટિ હોય તો મિશ્ર દ્રષ્ટિ. મિશ્ર. મિશ્ર દ્રષ્ટિ. બરાબર. હવે મિથ્યાત્વ દ્રષ્ટિ હોય તો એમાં 7 પ્રકૃતિનો ઉદય વર્તતો હોય, એને મિથ્યા દ્રષ્ટિ કહેવાય. 7 માંથી 6 પ્રકૃતિનો ઉદય ન હોય અને મિશ્ર મોહનીયનો ઉદય હોય તો એ સમયની પરિણામની ધારા કેવી હોય? યથાર્થ હોય, અયથાર્થ હોય કે અનિર્ણયાત્મક હોય? અનિર્ણયાત્મક. હા, તો અનિર્ણયાત્મક જે દ્રષ્ટિ શેના કારણે હોય? તો કે મિશ્ર મોહનીય કર્મ પ્રકૃતિના ઉદયના કારણે હોય.
તો બાકી 6 પ્રકૃતિનો ઉદય ન હોય, એનો ઉપસમ હોય. પણ મિશ્ર મોહનીય કર્મનો ઉદય હોય તો એ સમયે જીવ ચોથામાંથી ત્રીજા ગુણ સ્થાનમાં આવે, અને એ સમયની દ્રષ્ટિ કેવી હોય તો કે અનિર્ણયાત્મક, ડામાડોળ. છ પ્રકૃતિમાંથી તમારે જવાબ આપવાનો છે. 6 પ્રકૃતિમાંથી સંકિત મોહનીયનો ઉદય હોય તો કયું સંકિત? બાકી 6 પ્રકૃતિનો ઉદયાભાવી ક્ષય, ઉદયમાં નથી આવી એનો ઉપસમ. પણ સંકિત મોહનીયનો ઉદય હોય તો જીવની એ દ્રષ્ટિને, પરિણામની ધારાને કયું સંકિત કહેશો? મિશ્ર સયોક્ષમ સંકેત. હા, સંયોગક્ષમ સંકેત. મિશ્ર કોણ બોલ્યું? કિરણબેન. હા, એને સંયોગક્ષમ કહેવાય. મિશ્ર નહીં, મિશ્રમાં તો મિશ્ર દ્રષ્ટિનો ઉદય હોય. સંકિત મોહનીયનો ઉદય હોવો એ સંયોગક્ષમ સંકિત કહેવાય. બરાબર. પછી 7 પ્રકૃતિમાંથી અનંત અનુબંધીનો 4 નો ઉદય, 4 માંથી કોઈનો પણ એકનો ઉદય થાય તો સાસ્વાદન સંકેત. હા, તો સાસ્વાદન સંકેત. બરાબર, બરાબર. અને સંયોગક્ષમ સંકેતમાંથી ઉપસમ સંકેત અથવા તો ક્ષાયિક સંકેતમાં જવાનું છે. તો એના સંયોગક્ષમ સંકેતના છેલ્લા સમયને શું કહેશો? વેદક વેદક સંકેત. સંકેત. વેદક સમ્યક. બરાબર. અને સાથે સાત પ્રકૃતિ દબાયેલી હોય તો ઉપસમ સંકેત. અને ઉપસમ સાથે સાત સંકેત. પ્રકૃતિ સત્તામાંથી, ઉદયમાંથી ખપી ગઈ હોય તો સાયિક સંકેત. ચાઇક સંકેત. સાયિક સંકેત. હા, તો સંયોગક્ષમ કોણ બોલ્યું? હું બોલી. રીટાબેન બોલ્યા. ના, સોરી. હા, તરત ચકલી નહીં ઉડાડવાની, વિચારવાનું. બરાબર, થઈ ગયું, બેસી ગયું બધાને સંકેત? દ્રષ્ટિ બધાને બેસી ગઈ ને એકદમ બરાબર? હા. હા, હવે ગોટાળો કરશો સંભાવ ને સમતા ને આ ને તે ને કેટલું બોલો. હા, ચાલો આપણો આ બોલ પૂરો થયો. ઓકે. હવે આપણે નવો બોલ શરૂ કરવાનો છે. નવો બોલ કયો આવશે? 19 બોલે રસ 9. અચ્છા, રસ 9. વેરી ગુડ. સોરી, 29 બોલે. 29 બોલે રસ 9. અહીંયા રસનો અર્થ એ છે કે એવું દ્રશ્ય, અથવા તો કોઈ પણ એવો પ્રસંગ બનવા પર જીવના પરિણામમાં કેવા પ્રકારનો ભાવ આવે, તો એ ભાવ પ્રમાણે આ રસના 9 નામ પડ્યા છે. તો આ રસ એ પણ એક પ્રકારનો ભાવ છે, એક પ્રકાર મનનો પરિણામ છે. આ બધા જ મનના પરિણામો છે. પણ તમારી સામે પ્રસંગો આવ્યા, ઘટના આવી અને તમારું મન કેવા ભાવમાં રંગાય, એ ઉપરથી આ રસના નામ પડ્યા છે. બરાબર. તો 29 બોલે રસ 9. હવે કોઈ પણ સાજ સજ્જા સજાવટ, કોઈ પણ એવું આમ વૈભવ, કેવું બધું દર્શન થાય, કેવું આપણે નજર સામે જોઈએ એટલે તરત જ આપણને એવું શણગાર કરવાનું, પછી ઘર હોય, કપડા હોય કે આપણું શરીર હોય. બરાબર. તો એને અલંકૃત કરવાના, એને રંગીન કરવાના, એને ચિત્રામણ કરવાના જે પણ આપણા ભાવ હોય એ ભાવને શૃંગાર રસ કહેવામાં આવે. તે વસ્તુને વધારે
વસ્તુને વધારે શણગારવા માટે, વસ્તુને વધારે લુક દેવા માટે જે ભાવ આવે એ ભાવને શૃંગાર રસ કહેવામાં આવે. બરાબર છે. હવે નોટબુક હોય એમાં આપણે ચિત્ર કરીએ, ડ્રોઈંગ કરીએ, અલગ અલગ કેલિગ્રાફી થી લખીએ તો એક સજ્જા કહેવાય ને, સાજ સજ્જા કહેવાય. હા, ઘર હોય તો ઘરની અંદર આપણે એવા પોસ્ટરો લગાવીએ, એવા રંગરોગાનો થાય, એવું ઇન્ટિરિયર થાય. તો આ જેટલું પણ બધું ઇન્ટિરિયર છે એ બધું શું કહેવાય? ઘરનો શણગાર કહેવાય. શૃંગાર રસ. શરીર ઉપર કરવામાં આવે એને શરીરનો શણગાર કહેવાય. કપડા ઉપર કરવામાં આવે એને કપડાનો શણગાર કહેવાય. તો વધારે વસ્તુને કે પદાર્થને વધારે લુક દેવા માટે જે પણ ચિત્રકળા કે રંગકળા કે આભૂષણ કળા, એના ઉપર તમે ટીકી લગાવો, જરદોશી લગાડો, હા, પછી એને શું કહેવાય, કોશિયો વર્ક કરો, કઈ પણ કરો, તો એને શોભા વધારવા માટે જ કરીએ કે ન કરીએ? હા, તો એને શૃંગાર રસ કહેવામાં આવે. શૃંગાર રસ સમજાઈ ગયું? જી. વસ્તુને વધારે દેખાવડી કરવા માટે, વધારે સુશોભિત કરવા માટે કરવામાં આવતા જે ભાવ છે એ ભાવને શૃંગાર રસ. શૃંગાર ભાવ કહેવામાં આવે. બરાબર. અથવા તો હવે સલાડ સલાડ જ છે, પણ સલાડ ને અલગ અલગ શેપમાં, અલગ 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 રીતે અત્યારે શૃંગાર રસ સૌથી વધારે ચાલે છે દુનિયામાં, માર્કેટમાં વેચાય. પાપડ ઈનો ઈ, પણ પાપડમાં તેલ લગાડે ને, મરચું લગાડે ને, જીરું લગાડે ને, કાકડી ટમેટા ને, તો આ બધો પાપડનો શણગાર કહેવાય. આ બધા શૃંગાર રસના ભાવો છે. હા, તો જેટલું ડેકોરેટિવ કરવું આ બધો શૃંગાર રસ છે. બરાબર. મોઢું એનું ઈ છે, પણ એમાં આઈબ્રો કરાવી ને, કાળા વાળ કરવા ને, ફેશિયલ કરાવી ને, બ્લીચ કરાવવું ને, જે પણ કરીએ આ પણ બધો શૃંગાર રસ. પછી ઘરેણા પહેરો, એ બધું પહેરો, એ પણ શૃંગાર રસ. કપડાના કલર પ્રમાણે ચશ્માની ફ્રેમ બદલાવો, આ પણ શૃંગાર રસ. હા, અમે કોકિલાબેન હોસ્પિટલની અંદર એક ડોક્ટરને જોયા હતા, જે ઇમરજન્સીના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર છે, કોઠારી, આપણા જૈન છે. તો કોઠારી ડોક્ટરનો કેવો શૃંગાર ખબર છે? આપણને એમ થાય કે પુરુષ શું શણગાર કરે, પણ મેં એને જોયા હોસ્પિટલની અંદર કે જેવા કલરનું શર્ટ પહેર્યું હોય એવા જ કલરની ફ્રેમ, એવા જ કલરનો ઘડિયાળનો પટ્ટો અને એવા જ કલરનું થેસસ્કોપ. તમે વિચારો, ડોક્ટર એનું થેસસ્કોપ પણ એવા જ કલરનું, એ પણ મેચિંગ. એટલે હું તમને કહું કે અમારા રંગીલા ડોક્ટર છે. બધું એનું મેચિંગ, એની ચશ્માની ફ્રેમ થી લઈને બધું મેચ. આપણને ખબર પડી જાય કે આજે એના હાથમાં ખાલી થેસસ્કોપ જોઈ લ્યો ને તો આપણને ખબર પડે કે આજે આ કલરના ધ્યાન ડ્રેસિંગ આપો તો. હશે. હા, ડ્રેસિંગ હશે. હા, તો આ બધો શણગાર રસ કહેવાય, શૃંગાર રસ કહેવાય. બરાબર. હવે સાડી એકની એક જ છે, પણ સાડીને અલગ અલગ રીતે પહેરવી. હા, વાત એકની એક જ છે, પણ એને અલગ અલગ ટાઈપથી, વાળ એકના એક છે, પણ એને અલગ અલગ હેરસ્ટાઈલ થી સજાવા. હા, તો છે ને જબરું શૃંગાર રસનું આખું સામ્રાજ્ય. ઘરમાં તોરણ લગાડવા, પછી ઘરમાં રોશની કરવી. હા, તો આ બધો જ શૃંગાર રસનો ભાવ છે. બરાબર. તો કોઈ પણ વસ્તુ, સ્થાન કે વ્યક્તિ એને વધારે સુશોભિત કરવા માટે જે પણ આપણા મનમાં, પરિણામમાં જે ભાવ જાગે એ ભાવને શૃંગાર રસનો ભાવ કહેવામાં આવે. પછી શૃંગાર એટલે ખાલી આમાં નહીં, તમારા શબ્દોમાં પણ શૃંગાર રસ હોય.
ચચી બોલે, અલંકારિક ભાષા વાપરે. હા, અરે લેડીઝ ને બેનો જ કહી શકાય, પણ કે અરે વાહ ગોરીજી. હા, તો એવા અલગ 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 એને શબ્દોથી વિશેષિત કરવામાં આવે તો એ ભાષાનો શણગાર છે. તે પણ શૃંગાર રસ, અમુક અમુક કવિઓ શૃંગાર રસ ના હોય, તો એની અંદર તમને આવા બધા ભાવો જોવા મળે. તો લલિત ભાવોથી જે પરિપૂર્ણ હોય એને શૃંગાર રસ કહેવામાં આવે. સમજાય ગયું બધાને? પછી આવે વીર રસ. વીર રસ એટલે એવા શબ્દો અથવા તો એવો પહેરવેશ અથવા તો એવું ચિત્ર કે જે જોઈને આપણી અંદર શૌર્યતાના ભાવો આવે. હા, કોઈ ત્યાગીને જોઈએ અથવા તો કોઈ એકદમ સહન કરી અને આમ જેમ કે ગચ્છકુમારને જોઈએ અને પછી એમ થાય કે કેવળ જ્ઞાને પામી ગયા, તો એવા દ્રશ્ય જોતા આપણામાં પણ એવો વીર રસ જાગે કે ન જાગે? તો જેનાથી આપણા પરિણામમાં, આપણા ભાવમાં, આપણા મનના વિચારમાં શૌર્યતાના ભાવો જાગે. જે ચિત્ર જોવાથી, જે દ્રશ્ય જોવાથી, જે શબ્દ સાંભળવાથી આપણામાં શૌર્યતાના ભાવ જાગે, તો એ ભાવને વીર રસ કહેવામાં આવે. પછી કરુણ રસ. કરુણ રસ એટલે જેને જોઈને આપણા મનની અંદર દુઃખ થાય, સંવેદન થાય, આંસુ આવે, એના પ્રત્યે આપણને કરુણા ઉપજે, તો એને કરુણ રસ કહેવામાં આવે. પછી સાઈરામ દવે હોય કે વનેચંદનો વરઘોડો સાબુદ્દીન રાઠોડ નો હોય, તો ઈ સાંભળો, એને ખાલી યાદ કરો ને વનેચંદનો વરઘોડો, તોય આપણને હસવું આવે. તો જેનાથી આપણને એકદમ હલકું ફુલકું હાસ્યનું ભાવ જાગે અથવા તો હસવું આવે, તો એને હાસ્ય રસ કહેવામાં આવે. રૌદ્ર રસ, જેનાથી કશાયોની તીવ્રતા, આવેશની તીવ્રતા, ક્રોધની તીવ્રતા, તો જેનાથી આપણા ભાવોમાં તીવ્રતા આવે. પછી રાગની તીવ્રતા હોય કે દ્વેષની તીવ્રતા હોય, એને રૌદ્ર ધ્યાન કહેવાય. એટલે રૌદ્ર ભાવ. બરાબર, આમ દાંતમાં વરિયાળીની સળી ભરાઈ ગઈ હોય અને ઈ કાઢવા માટે આપણા મનમાં કેવા ભાવ આવે, તો એ ભાવને પણ રૌદ્ર ભાવ કહેવાય. નો નીકળે ત્યાં સુધી મંડી પડીએ, ભલે ને પછી દાંતમાંથી લોહી નીકળે, જીભમાં છાલું પડે, પણ એની પાછળ જે આપણને ભાવ જાગે, એ ભાવને શું કહેવાય? તો કે એ ભાવને રૌદ્ર રસ કહેવામાં આવે. ભયાનક રસ. ભયાનક રસ, રસ એટલે શું? એકદમ શું કહેવાય, ટ્રેજેડી, એકદમ એવી જાતના તમે ભાવ જુઓ કે આમ આપણને ભયાનક લાગે, જેમ કે એક્સિડન્ટ થવા, આમ એકદમ તમે કલ્પના ન કરી શકો એવો તમને ભાવ, એવું દ્રશ્ય આવે, એવા શબ્દ આવે, એવી વાર્તા આવે, એવી કથા આવે કે એવું કોઈ પણ તમારી સામે પ્રસંગ બને, તો એમાંથી આપણને જે ચિત્કારી નીકળે એને ભયાનક રસ કહેવામાં આવે. અદ્ભુત રસ, જે જોઈને આપણી આંખો પોળી થઈ જાય, નેણ ઊંચા થઈ જાય અને એમ થાય કે ઓહો 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 ઓહો, એવા ભાવ જાગે એના પ્રત્યે કે વાવ વન્ડરફુલ, આવું જોયું જ નહોતું, આશ્ચર્ય. તો આવા બધા ભાવને કહેવાય અદ્ભુત રસ. હા, બીભત્સ રસ, ક્યાંક ઘૃણા થાય એવું જોયું હોય તો ઘૃણા, દુર્ગંચાના ભાવો, આ બધાને બીભત્સ અથવા તો નગ્ન ભાવો હોય, એ જોઈને આપણને જે અંદરથી ઘૃણા પેદા થાય, તો એ ઘૃણાના ભાવને બીભત્સ રસ કહેવામાં આવે. દુર્ગંચા ભાવને બીભત્સ રસ કહેવામાં આવે. અને શાંત રસ, જેનાથી આપણી પરિણામની ધારામાં કશાયના ઉપશાંત ભાવો હોય, ક્યાંય આવેશ નહીં, ક્યાંય આવેગ નહીં, ક્યાંય તીવ્રતા નહીં,
હા, એકદમ શાંત ભાવ રહેતો હોય, દ્રશ્ય સામે ગમે તે બને પણ એ ગમે તે દ્રશ્યમાં પણ એ શાંત ભાવે રહેતો હોય તો એ શાંત રસ છે. સમજાણું બરાબર? 9 રસ સમજાઈ ગયા? જી સ્વામી. બધાને જી હોશિયાર સ્વામી. થઈ ગયા તમે જી બધાય. બધા એકદમ હોશિયાર થઈ ગયા. આડાઅવળા ક્વેશ્ચન પૂછો એટલે હમણાં ખબર પડી જશે. હમ. તો 29 મેં બોલે 9 પ્રકારના રસ. આ આપણો સૌથી શ્રેષ્ઠ રસ છે શાંત રસ. મૈત્રી ભાવનું પવિત્ર છે એમાં કેટલા રસ આવે કયો? સ્વામી એમાં શાંત રસ આવે. બધાયમાં મૈત્રી શાંત ભાવ રસ આવે. મૈત્રી ભાવનું પવિત્ર જળનું શાંત રસ આવે ને અહોભાવ યુક્ત તમે કહ્યું ને જે અદ્ભુત એ રસ. રસ આવે. અદ્ભુત રસ, હા એ આવે. પછી કરુણા રસ આવે. માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચિંધવા ઉભો રહવું એ કયો રસ? પછી કેવા દર્દ ભરેલે દીન ક્રૂર ને દીન ક્રૂર ને ધર્મ ધર્મ વિહોણા દેખી દિલમાં દર્દ વહે. સંગમ દેવને જોઈને ભગવાન મહાવીર સ્વામીની આંખમાં કયો રસ હતો? કરુણા રસ. હા, સમજાય ગયું તે બધા? હા. અનાથી મુનિને જોઈને ક્ષણિક રાજાના મનમાં થયું કે ઓહો અહો વનનો અહો રૂવો અહો તેજસ સોમયા. હા, એ ભાવ છે તો એ અદ્ભુત રસ. બરાબર. પછી કોઈને જોઈને એકદમ તીવ્ર ગુસ્સો આવી જાય તો રૌદ્ર રસ. તો રૌદ્ર રસ. હા, અને કોઈ ટેરિફિક દ્રશ્ય સામે એક્સિડન્ટ વગેરે આવી જાય તો ભય ભયાનક રસ. ભયાનક રસ. અને આમ રણસિંગું ફૂંકાતું હોય ને ચારણો ભાટ ગીત ગાતા હોય ને વીર રસ. હા એ વીર રસ. વેરી ગુડ. હેર સ્ટાઈલ. શૃંગાર રસ. હા. વાળને રંગાવા અને વાળને સેટિંગ કરવા. ચાલો, તમને 9 રસ સમજાઈ ગયા. હવે આપણે 30મે બોલે ભાવના 12. આ રસ છે ને ઈ જ ભાવના બને. હ, અને એ 12 ભાવના રસનું સરસ રૂપ જુઓ તો ભાવ છે, ભાવના છે. રસ જે વારંવાર ઘૂંટાઈને રસાયણ બને ત્યારે એને ભાવના કહેવાય. હા, તો આપણા મનના ભાવો, આપણા આત્માના ભાવો જે વારંવાર ઘૂંટાય અને વારંવાર ઘૂંટાઈને જે એક રસાયણ બને, એક કેમિકલ બને, એને ભાવના કહેવામાં આવે. અને એ જયારે ભાવના બને ત્યારે એ સામેની પરિસ્થિતિ ઉપર અસર કરતા બને. તો એવી ભાવના 12 છે. આપણે મારા ખ્યાલથી આપણે 12 ભાવના 9 તત્વ કરતા હતા ત્યારે શીખી ગયા છીએ. જી સ્વામી. બધાને યાદ છે? તો બધી આપણે ન લઈએ, નહીતર આગળ નીકળીએ. શોર્ટમાં લઈ લો તો. લે ટૂંકમાં કહી દે તમે, ટૂંકમાં.
ડિવિઝન. સ્વામી એમાં મજા આવે છે, તમે આ બોલો બધી સમજાવો છો ને તો બહુ મજા આવે છે એમાં. રિપીટ હા. કરો. તમારે મજાક કરવાની, મારે શબ્દ ભાષા વર્ગના પૂતગલો કાઢી જ રાખવાના કા. સોરી સ્વામી, ઈચ્છામી દુક્કડમ. ચાલો, અનિત્ય ભાવના પેલી. અનિત્ય ભાવના એટલે શું? તો કે હરેક પદાર્થો ક્ષણવર્તી છે, ક્ષણભંગુર છે. આપણે ઉત્પાદ, વ્યય અને ધ્રુવ 3 ધર્મ છે, બરાબર? તો એમાં ઉત્પાદ અને વ્યય દરેક પદાર્થનો, દરેક જેટલી પણ અસ્તિત્વ ધરાવતી દુનિયા છે, સતની દુનિયા આખી જેટલી પણ છે, એ બધા ઉત્પાદ અને વ્યય, એમાં ઉત્પન્ન અને વિનાશ, આ પર્યાયો સતત ચાલતી હોય. સતત પરિણમે છે. સમયે એક પર્યાય જન્મે છે તો બીજી પર્યાય, આગલી પર્યાય નાશ પામે છે, બરાબર? તો પર્યાયની દુનિયા કેવી હોય? તો કે ક્ષણભંગુર હોય. અને એ બદલાતી દુનિયા છે, બરાબર? તો ક્ષણભંગુર જે કંઈ પણ સંયોગો છે, કે ક્ષણભંગુર જે કંઈ પણ આપણી આસપાસના નજારા છે, એ બધાને જોઈને એમાંથી આપણે આપણા ક્ષણને ઓળખીને એને જાગૃતિનું નિમિત્ત બનાવી દેવું, આ અનિત્ય ભાવનાનું કામ છે. ક્ષણભંગુરમાંથી આપણે ક્ષણવર્તી બની જવું, સમયવર્તી બની જવું, એની માટે અનિત્ય ભાવના છે. ક્ષણભંગુર એટલે બધી જ વસ્તુઓ સમયે બદલાય છે. પર્યાયની અવસ્થા એક જ સમયની હોય. સમય બદલાય એટલે પર્યાય બદલાય, બરાબર? આપણા જીવનમાં મૃત્યુ કેટલી વાર આવે? હા, મૃત્યુ કેટલી વાર આવે આપણે ત્યાં? અત્યારે આપણે મનુષ્યનું જીવન છે, આપણે આખા દિવસમાં કેટલી વાર મરીએ? ખબર છે તમને? પડે બદલાય ને પરિવર્તિત થઈએ ને આપણે સ્વામી. તો સમયે આપણું આયુષ્ય પૂરું થતું જાય છે, એક એક સમય. તો સમયના મૃત્યુને કહેવાય આવી ચિક્કા મરણ. એને કહેવાય આવી ચિક્કા મરણ. લખું, ઓલું ક્યાં નાખી દીધું મેં? આવી ચિક્કા મરણ. દેખાણું બધાને? જી સ્વામી. આવી ચિક્કા મરણ, આ મરણ સમયે આપણે જ્યારથી આયુષ્ય લઈને વાટે વેતા થયા, ત્યારથી આ ભવનું એક સમયનું આયુષ્ય આપણું ઘટતું જાય છે. તો એક સમયનું આયુષ્ય પૂરું થયું તો એ મરણ થયું. તો એ સમયના મરણને આવી ચિક્કા મરણ કહેવામાં આવે. સમજાણું બધાને? પછી જેટલી વાર આપણે રાગ દ્વેષ કરીએ, જેટલી વાર આપણે આત્માને છોડીને પરભાવમાં જઈએ, એટલી વાર પણ આપણા આત્માનું મૃત્યુ થાય તો એ આપણા આત્માના મૃત્યુને કહેવાય ભાવ મરણ. આપણે આવે છે ને આમાં બહુ પુણ્ય કેરામાં, ભાવ મરણે કા અહો રાચી રહો, ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહો રાચી રહો.
તો ક્ષણે ક્ષણે જ્યાં જ્યાં આપણો આત્મા આત્મભાવ છોડીને પરભાવમાં જાય, અથવા તો અનાત્મ ભાવોમાં જાય, અથવા તો નશ્વર ભાવોમાં જાય, તો જેટલી જેટલી વાર જાય એટલી વાર આપણો આત્મા મરે છે. તો એ આત્માના મરણને ભાવ મરણ કહેવામાં આવે. આમ તો આત્મા આપણો અજર અમર છે, પણ રાગ દ્વેષ કરો એટલે આત્માનું મરણ કહેવાય. તો ઈ મરણને ભાવ મરણ કહેવામાં આવે. તો આવી ચિકા મરણ, ભાવ મરણ. બરાબર. તો આ દરેક પદાર્થનો સ્વભાવ છે આવી ચિકા. આવી ચિકા એટલે સમયે સમયે પૂર્વ પર્યાયનો નાશ, પૂર્વ પર્યાયનો મૃત્યુ, નવી પર્યાયનો જન્મ. તો જન્મ અને મૃત્યુ આ બંને ઘટના અનિત્ય છે. હા, તો એ અનિત્ય ઘટનાને કહેવાય ક્ષણભંગુર, અથવા તો ક્ષણવર્તી, એક સમય ટકવા વાળી. તો એ એક સમય ટકતા જેટલા પણ ભાવો છે, તો એ ભાવોમાં આપણે આપણા આત્માને જગાડી દેવો, અથવા તો આપણે વર્તમાન સમયને પકડી લેવો. હા, ક્ષણભંગુર માંથી ક્ષણવર્તી બની જવું, આ કામ અનિત્ય ભાવનાનું છે. અનિત્ય ભાવના આપણને આ શીખડાવે કે આ બધું જ પાણીના પ્રવાહની જેમ વહેતું જશે, નીકળતું જશે, નીકળતું જશે. જે ક્ષણને આપણે પકડી, એ ક્ષણ આપણા માટે ક્ષણવર્તી બની ગઈ. એ ક્ષણ આપણી માટે આત્મા બની ગયો. તો સમય એટલે આત્મા કહેવાનો અર્થ પણ આની પાછળ જ છે, અનિત્ય ભાવના પાછળ. કે જે સમયમાં, જે સમયને આપણે પકડી શક્યા, જે સમયમાં આપણે રાગદ્વેષ વગર રહી શક્યા, એ સમય આપણી માટે આત્મભાવ છે. એ સમય એટલે આત્મા છે. સમજાણું? બાકી તો બધું જ ઉત્પાદન અને વ્યયથી ઘેરાયેલું છે. જગતમાં એક પણ પદાર્થ એવો નથી કે જેમાં ઉત્પાદન અને વ્યયની સાંકળ ચાલતી ન હોય. ઓલું છે ને ગીતના, જન્મ અને મૃત્યુની નિરંતર વહેતી આ ઘટમાળ, વહેતી આ ઘટમાળ. તો જન્મ અને મૃત્યુ આ ક્ષણભંગુર ઘટમાળ કહેવાય. જેટલું પણ ક્ષણભંગુર છે બધાને ઘટમાળ કહેવાય. એમાંથી કોઈ ઘટનામાં આપણે જાગી ગયા તો એને ઘટના કહેવાય. કોઈ એક વિશેષ બનીને આપણી સામે આવી તો એક ઘટના છે. અને એ ઘટનામાં તમે અગર જાગી ગયા અનિત્ય ભાવના ને ભાવીને, અને એમાં તમે તમારા આત્માના ભાવોને ટકાવી દીધા, તો એ જ ઘટમાળ ઘટના બને ને ઘટના અવસર બને. સમજાણું બધાને? કઈ ગીત ગાવા માટે અનિત્ય ભાવના નથી કે આ નિત્ય, આ નિત્ય, આ નિત્ય, આ નિત્ય. કેમ કે આ બારે બાર ભાવના વૈરાગ્ય ભાવના છે. આપણને નિર્વેદ ભાવ જગાડવા માટે છે. અંદરથી આપણો જે રસ છે રાગ ભાવનો અને દ્વેષ ભાવનો, એ તોડવા માટે આ 12 ભાવના છે. તો અનિત્ય ભાવના ભાવશો તો કોઈના પ્રત્યે દ્વેષ હશે તોય વિચારવાનું કે આ અનિત્ય છે, શું દ્વેષ કરવાનો. કોઈના પ્રત્યે રાગ જાગે તોય વિચાર કરવાનો કે આ અનિત્ય છે. તમે જેના ઉપર રાગ કર્યો છે એ તો એક સમયમાં મરી ગઈ પર્યાય. હવે તમે એની પાછળની પર્યાય ઉપર રાગ કરો છો, એનો કઈ મતલબ? તો પાછળની પર્યાય ઉપર રાગ કરો એનો અર્થ એ થયો કે આપણે મળદા ઉપર રાગ કરીએ છીએ, જીવંત ઉપર નથી કરતા. જીવંત તો એક જ સમય છે, બાકી તો બધું મળદું કહેવાય જે સમય વીતી ગયો. અને આપણે અધિકાંશ મળદા ઉપર જ રમતા હોઈએ છીએ. આમ થઈ ગયું ને આમ કીધું ને આમ હતું ને આમ હતું ને આમ નહોતું કરવું જોઈતું. આપણે એવા ભાવમાં જ રમીએ છીએ કે નહીં?
તો અનિત્ય ભાવના આપણને વર્તમાન સમયમાં જીવવા માટેની કળા છે, હે ને? તો અનિત્ય ભાવના એટલે જગતમાં જેટલું પણ છે આ બધું જ અનિત્યના તારે ગૂંથાયેલું છે. અને એ અનિત્યતા શું? તો કે પર્યાયમય આખું જગતના બે સ્વભાવ, દ્રવ્ય અને પર્યાય, અથવા તો ગુણ અને પર્યાય. બરાબર. તો એ બધા જ પર્યાયનો સ્વભાવ ક્ષણભંગુર છે અને દ્રવ્યનો સ્વભાવ ધ્રુવ છે. બરાબર. તો આ બધા જ ક્ષણભંગુર ભાવોમાંથી ધ્રુવતાને સાધી લેવું આ અનિત્ય ભાવનાનો સાર છે. જન્મ અને મૃત્યુ અનિત્ય છે, તો શાશ્વત શું છે? એને પકડી લ્યો. બરાબર છે. વસ્તુ અનિત્ય છે, દુનિયા અનિત્ય છે, સંબંધો અનિત્ય છે. તેનો સાર શું કાઢી લેવાનો? તો કે રહેવું છે થોડો વખત, થોડા વખતની જિંદગાની છે, થોડા વખતનો સાથ છે, થોડા વખતનો સથવારો છે, થોડા વખતનો આપણું આ રહેઠાણ છે. તો પછી શું કામ સારી રીતે ન રહેવું? શું કામ સમજીને ન રહેવું? શું કામ હળી મળીને ન રહેવું? શું કામ પ્રેમ ભાવથી ન રહેવું? શું કામ મૈત્રી ભાવથી ન રહેવું? શું કામ કોઈની સાથે ઝઘડા ટંટા કે 18 પાપ સ્થાનકના સેવન કરવા? જિંદગી થોડી છે, થોડી જિંદગી માટે મોટા પાપ શું કામ? શું લઈ જવાનું છે? મોટા પાપ કરીને ભેગું કરશો તો અહીંયા જ છોડીને જવાનું છે ને. અને ભેગું કરશો તો કોના માટે? પૂત સપૂત છે તોય ભેગું કરવાની જરૂર નથી. એના હાથે એના પગે એ ઊભું કરી લેશે. અને પૂત કપૂત છે તો પણ ભેગું કરવાનું શું કામ? હશે એટલું વેડફી નાખશે. ઈ જે અંદરથી વૈરાગ્ય જાગવો, તો સમજવાનું કે આપણે અનિત્ય ભાવના સમજ્યા છીએ. અનિત્ય ભાવના જોઈને ભરત ચક્રવર્તીને વૈરાગ્ય થયો. નામ લખવા ગયા હતા અને ત્યાં એમ થાય કે કોઈનું કઈ નામ લખવાની, એને તો પેલા એમ હતો, અહંકાર હતો કે હું તો પેલો ચક્રવર્તી છું આ ભરત ક્ષેત્રનો, તો આખું લખવાનું ખાલી જશે, પેલું વેલું મારું નામ લખવામાં આવશે. અને ત્યાં ગયા તો ક્યાંય જગ્યા જ નહોતી. કોઈનું નામ ભૂસીને પોતાનું નામ લખવાનું હતું. તેનો અર્થ એ છે કે કોઈનું ભૂસી નાખશું તો કાલે મારું નામે કોઈ ભૂસવા વાળું તો આવશે કે નહીં આવે? આ વૈરાગ્ય ભાવ. સમજાઈ ગયું અનિત્ય ભાવના? જી. તો પર્યાય છે તો પર્યાયને નહીં પકડવાની, પર્યાયને વેતી જવા દેવાની. પર્યાયને પકડવા જનારો માણસ થાકી જશે, પર્યાય પકડમાં નહીં આવે. પર્યાયને સમજી લેવાની અને એમાંથી ધ્રુવ સાર શું છે એ પકડતા શીખવાનું. અનિત્ય ભાવનાનો આ રસ છે, આ ઉદ્દેશ છે. બરાબર છે? જો અમારા નાના માસ્ટરથી શું કે છે કે અનિત્ય ભાવના સાંભળીને તમારા બધા સ્ટુડન્ટો ગંભીર થઈ ગયા. સંગીતાબેન પ્રશ્ન કરતા બંધ થઈ ગયા. કે બધા ગંભીર બની ગયા. વૈરાગ્ય ભાવના છે, ગંભીર તો બને જ ને. હા, કઈ હસવાની ભાવના થોડી છે, બધું જ. હા, તો પેલી જ એક અનિત્ય ભાવના સમજાય છે તો બાકીની 11 ભાવના સમજવાની જરૂર નથી.
જરાક ક્યાંક આપણે કરવા જઈએ તો તરત જ યાદ રાખવાનું, આ રહેવાનું છે કાયમ. તો શું કામ કરવાનું? જવા દ્યો ને, ટેક ઇટ ઇઝી, હળવું કરતા શીખો. તો મન આપણું તરત શાંત થઈ જાય. આ બધાય છે. ભવ્યાસી કે છે કે કોઈ છે કે નહીં સામે સાંભળવા વાળા? તમે બોલ બોલ કર્યા રાખો છો. તેને સાંભળવા સામે કે તમારું મોઢું દેખાડો. હા, તું સાલ ઓઢીને બેસી થઈ છું, આ બધા ભણે છે. હા, બરાબર. તો અનિત્ય સ્વભાવ કોનો? પર્યાયનો. પર્યાયનો 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 પર્યાય માત્ર અનિત્ય હોય. અનિત્ય. એક સમય વર્તી હોય એને પર્યાય કહેવાય. બરાબર. ક્ષણભંગુર હોય એ બધી પર્યાય, બધી ક્ષણભંગુર હોય. તો અનિત્ય ભાવના આપણી પેલી પૂરી થઈ. પતી ગઈ ને પૂરી થઈ. આ ભાવના કોઈ પતાવતા નહીં હો. તો અનિત્ય ભાવના પછી હવે આવશે આપણી બધી ભાવનાઓ 4.25. પછી આવશે અસરણ ભાવના. આ છે ને, આપણને એક વાત ખાસ યાદ રાખજો કે આ બધી ભાવનાઓ સાંભળ્યા પછી આપણે અંદરથી કોરા નથી થવાનું. અંદરથી જો આ બધી ભાવના થશો કે અસરણ, કોઈ કોઈનું શરણ નથી ને કોઈ કોઈનું તરણ નથી ને કોઈ કોઈને બચાવતું નથી, તો અંદરથી કોરા થઈ જવાય. બરાબર છે. આ બધી ભાવનાઓ તમને અંદરથી રસવંતા બનાવે, તમને સત્યના રસ્તા સુધી પહોંચાડવા માટેની આ ભાવના છે. તો માણસ સત્ય સુધી પહોંચે તો એ કોરો ન થાય, પણ એ અંદરથી ભીનો થાય, એની સંવેદનાઓ વધે, અંદરથી એની જાગૃતિ વધે, એની અંદરની સંવેદનાઓ, એની અંદરની મૈત્રી, એનો અંદરનો અહોભાવ, આ બધું જ વધે. હા, તો સમજવાનું ભાવના છે. ભાવના આ રસાયણ છે, રસ છે. બરાબર. તો આજે આટલું રાખશું. આપણે 4:15 થયા છીએ. બાકીની ભાવના આપણે અવસરે લઈ લેશું. ટૂંકમાં જ લેવાની છે, એટલે જલ્દી 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 આપણી ભાવનાઓ પૂરી થઈ જશે. બરાબર. હા, કિરણબેને નોટ ઘોડા ઉપર ચડાવી દીધી. હા, અનિત્ય ભાવનાનું ચિંતન આખો દિવસ, જે જે વસ્તુ તમારી સામે આવે, જે જે સંબંધો તમારી સામે આવે. જગ્યાએ મૂકી મેં. હા, છોકરાઓના હાથમાં ના આવે ને એમ સાચવીને મૂકી મેં. હા, અમે તો ઉપર મૂકતા જોઈએ એટલે કીધું. ચાલો, આનંદ આનંદ. અનિત્ય ભાવના નું ચિંતન કરશું આપણે. ફરી પાછા ન મળીએ ત્યાં સુધી. જમવાયધમ વચ્ચામિનમિન ખરમ ચક્રમ પયહિનમ વિનયહિનમ જોગહિનમ ઘોષહિનમ સુઠ્ઠુ દિનમ દુટ્ટુ પડી છે. કાલે કહું સજ્જાઓ, કાલે ન કહું સજ્જાઓ, અસજ્જાય સજ્જાયમ સજ્જાય ન સજ્જાયમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદ્મસ્ત ભાવે મારા બોલવામાં આવ્યું હોય, કહેવામાં આવ્યું હોય, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય, તો અરિયંત સિદ્ધ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ, આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. તમેવ સચ્ચમ નિસંકમ જમ જીણેહિમ પવેયમ સેવમ બનતે સેવમ બનતે સેવમ બનતે તિબ્બેમી. નમો રિયંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાયણંગ નમો લોયે સૌ સાવણંગ
એસો પંચન મુક્કારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસીમ પરમમ હવૈ મંગલમ પરમમ હવૈ મંગલમ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમો મંગલમ ચતારી લઘુતમા અરિહંતા લઘુતમા સિદ્ધા લઘુતમા સાહુ લઘુતમા કેવલી પનત્તો ધમ્મો લઘુતમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનું આણે અંત મોક્ષ તણા સુખ લય અનંત. ભાવ ધરીને જે ગુણ તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હિ શરણાચાર વર શરણ નહીં કોઈ જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે. લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મન વાંછિત ફલદાતાર સદાય મન વાંછિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. જય પૂજ્ય ગુરુદેવ કી જય. આપ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. સીતાબાઈ સ્વામીની ખૂબ જય. આભાર. હમ સ્વામી કાલ સવારે